આજે એક 60 વર્ષના અનોખા દંપતીની વાત. અનોખું દંપતી એટલા માટે છે કારણ કે 60 વર્ષે તે વરરાજા અને દુલ્હન બન્યા છે અને 35 વર્ષ પહેલા એ જ વરરાજા અને એ દુલ્હન બન્યા હતા. એ લગ્ન જીવનનો ફરી રોમાંચ 60 વર્ષે જોવા મળ્યો છે. 35 વર્ષ પહેલા જે રીતે જાન આવી હતી, ફેરા ફરવાનું થયું હતું, વરઘોડો નીકળ્યો હતો, એ જ બધી રસમ ફરી 35 વર્ષ પછી જોવા મળી છે. સમાજમાં એક આ નવો ચીલો છે અને જીવનમાં, દાંપત્ય જીવનમાં કેવી રીતે ઉમંગ ઉત્સાહ ઉમેરી શકાય તેનું ઉદાહરણ છે. સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે મમ્મી પપ્પા દીકરાના લગ્ન કરે અને તેમને હનીમૂન ઉપર મોકલતા હોય છે. પણ અહીંયા એવું થયું કે પુત્ર અને પુત્રવધૂએ તેમના મમ્મી પપ્પાને ફરી પરણાવીને હનીમૂન ઉપર મોકલ્યા છે. એટલે આ સમાજનો એક નવો ચીલો અને તેના વિશેની વાત છે. ભાવનગરનું જે કલા ફેમિલી કહેવામાં આવે છે, કારણ કે પ્રતિષ્ઠિત ચિત્રકાર ગુજરાત રાજ્યમાં જેમનું જાણીતું નામ એ ખોડીદાસ પરમાર ફેમિલીની આ વાત છે. ખોડીદાસ પરમારના દીકરા એ અમૂલભાઈ પરમાર એ વરિષ્ઠ ભાવનગરના તસવીરકાર, તેમના પત્ની રાજેશ્રીબેન એ લોકગાયિકા. એ દંપતીની આ વાત છે. આમ તો આ કલા દંપતી છે, કલા ફેમિલી છે. એટલે અમૂલભાઈનો દીકરો ધવલ પણ તસવીરકાર છે અને ધવલના વાઈફ એટલે કે અમૂલભાઈના પુત્રવધુ વિશ્વાબેન પણ કલા સાથે જોડાયેલા છે. એટલે ધવલ અને વિશ્વાએ કંઈક અનોખું કર્યું અને ધવલના મમ્મી પપ્પાને સરપ્રાઈઝ આપી. 35 વર્ષ પહેલાં તેમના જે રીતે લગ્ન ગોઠવ્યા હતા એ જ રીતે ફરી 35 વર્ષ પછી, એટલે કે અત્યારે 60 વર્ષના ઉંમરે, જિંદગીના 6 દાયકાના ઉંમરે ઊભા છે, ત્યારે તેમને સરપ્રાઈઝ આપી અને ફરી લગ્ન ગોઠવ્યા. અને જેમ આપણે વાત થઈ તેમ વરઘોડો નીકળ્યો અને દાંડિયા રાસનો કાર્યક્રમ થયો અને ફેરા પણ ફરવામાં આવ્યા. એટલે તેમાં પણ એક નવાઈની વાત એ છે કે અમૂલભાઈના સસરા એ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ એ પણ જિંદગીના 8મા દાયકે છે. તો તેઓ પણ આ લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહ્યા અને તેમને અભિનયમાં ઓતપ્રોત થતા નાચગાનમાં જોવાનો પણ એક લાહવો હતો. એટલે જીવનમાં હવે સામાજિક દ્રષ્ટિએ એવું જોવા મળે છે કે મોટા ભાગે વિભક્ત કુટુંબો હોય છે. સંયુક્ત કુટુંબો શોધવા એ દીવો લઈને શોધવા જવું પડે એવી સ્થિતિ છે. પણ અહીંયા આ સંયુક્ત કુટુંબની જે પરંપરા છે અને સંયુક્ત કુટુંબમાં એકબીજા પ્રત્યે કેટલો પ્રેમ હોય, સ્નેહ હોય, પુત્ર અને પુત્રવધુ તેના મમ્મી પપ્પાના ફરી 35 વર્ષ પછી લગ્ન કરાવે અને તેમાં પણ સૌ ઉમંગ ઉત્સાહથી જોડાય. સાસરિયાઓ, પિયરિયાઓ, દીકરા દીકરીઓ બધા આવ્યા, ભાણેજરું આવ્યા અને આસપાસના જે સંબંધીઓ હતા તેમણે સરસ રીતે આ પ્રસંગ ઉજવ્યો. તો આ એક ભાવનગરની સામાજિક દ્રષ્ટિએ અનોખી ઘટના બની છે.
મિત્રો